પોતાને પાર્વતી તો પ્રેમીને શિવનો અવતાર માનતી હતી પત્ની. પતિની લાશના 15 ટુકડા કરી કહ્યું, હત્યા નથી કરી, વધ કર્યો છે. હત્યારી દીકરીને માતા પિતાએ પોલીસને સોંપી દીધી. કહ્યું, જમાઈ તો સારો હતો, દીકરીને મોતની સજા આપો. આ કિસ્સો યુપીના મેરઠનો છે, જ્યાં પત્ની મુસ્કાને પ્રેમી સાથે મળી પતિ સૌરભની હત્યા કરી નાખી. આટલું જ નહીં, પતિની હત્યા કર્યા બાદ તેની લાશના 15 ટુકડા કર્યા. આ ટુકડાને પ્લાસ્ટિકના ડ્રમમાં નાખી તેના પર સિમેન્ટ ભરી તેને સીલ કરી નાખ્યું. મૃતક સૌરભ મર્ચન્ટ નેવીમાં ઓફિસર તરીકે કામ કરતો હતો. સૌરભ મુસ્કાનને ખૂબ જ પ્રેમ કરતો. એટલો પ્રેમાળ હતો કે મુસ્કાનના માતા પિતા પણ તેને પોતાનો પુત્ર માનતા. જો કે મુસ્કાન તો સાહિલ શુક્લા નામના નશેડી યુવકના રવાડે ચડી હતી. મુસ્કાન અને સાહિલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ સૌરભનો કાંટો કાઢી નાખ્યો. આટલું જ નહીં, પતિની હત્યા કરી મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ હિલ સ્ટેશન પર મજા માણવા જતા રહ્યા હતા. મુસ્કાને બેશર્મીની હદ તો ત્યારે વટાવી જ્યારે સૌરભનો ખેલ ખતમ કરી તેણે પોતાના જ માતા પિતા પાસે હત્યાની કબૂલાત કરી. પણ મુસ્કાનના માતા પિતાએ મદદ કરવાની ના પાડી દીકરીને તરત જ પોલીસને સોંપી દીધી. હવે પોલીસ તપાસમાં તો તંત્ર મંત્રનો અલગ જ એંગલ સામે આવ્યો. મુસ્કાને પોતાની પાસે દિવ્ય શક્તિઓ છે તેવું કહીને પ્રેમી સાહિલને ફસાવ્યો અને કહ્યું કે દેવી માએ પતિ સૌરભનો વધ કરવા આદેશ આપ્યો છે. મુસ્કાન અને સાહિલે સાથે મળી સૌરભની છાતીમાં ચપ્પુના ઘા ઝીંક્યા. ત્યારબાદ માથું અને બંને પગ કાપીને બેગમાં ભર્યા. પછી સૌરભના મૃતદેહના 15 ટુકડા કરી નાખ્યા. મુસ્કાન પ્રેમી સાહિલને ભગવાન શિવ તો પોતાને પાર્વતીનો અવતાર ગણાવતી હતી. પ્રેમી સાહિલના ઘરેથી પણ ઘણી તાંત્રિક વિધિની વસ્તુઓ મળી આવી. એ જ ઘર જ્યાં સાહિલ સૌરભની હત્યા કર્યા પછી તેનું માથું અને બંને હાથ એક થેલીમાં લાવ્યો હતો. હાલ પોલીસે હત્યારી પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલની ધરપકડ કરી લીધી છે. ત્યારે આ કેસમાં હજુ પણ ઘણા ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.